Welcome to Pramukh Mantra. એકવાર એક બાળકે પૂછ્યું એના પિતાને કે પપ્પા, ત્રેતા યુગમાં ભગવાન રામ છે, એમણે પોતાના પિતા દશરથનું વચન માન્યું એટલે મહાન થઈ ગયા. સતયુગમાં પ્રહલાદે એમના પિતાનું વચન ન માન્યું અને એ મહાન થઈ ગયા. ફરી વખત, ત્રેતા યુગમાં ભગવાન રામે એમના પિતા દશરથજીનું વચન માન્યું અને વનવાસ નીકળી ગયા તો એ મહાન થઈ ગયા. અને સતયુગમાં પ્રહલાદે એમના પિતા હિરણ્યકશ્યપનું વચન ન માન્યું અને મહાન થઈ ગયા. તો પપ્પા, હવે મને દ્વિધા છે, મને પઝલ છે કે મારે તમારું વચન માનવાનું કે નહીં માનવાનું. મહાન તો મારે થવું છે. ઇતિહાસની દ્રષ્ટિએ પઝલ છે મોટી. એટલે એના પિતાએ આજુબાજુ જોયું જરા, આમ કોઈ છે નહીં ને. કોઈ એટલે તો એક જ વ્યક્તિ, બીજું તો કંઈ છે નહીં. પ્રશ્ન કે કોઈ છે નહીં ને તો હું સરખો જવાબ આપું એમ. એટલે એના પિતાએ કીધું કે બેટા, ત્રેતા યુગમાં ભગવાન રામે એમના પિતાનું વચન માન્યું અને મહાન થયા. સતયુગમાં પ્રહલાદે એમના પિતાનું વચન ન માન્યું અને મહાન થયા. યુગ પ્રત્યે વાત બદલાઈ જાય. અત્યારે આ કળિયુગ છે, એટલે કળિયુગમાં તો તારે કે મારે, જેને પણ મહાન થવું હશે એને તારી મમ્મીનું વચન માનવું પડશે. યુગ પ્રત્યે વાત બદલાઈ જાય ને. એટલે 65થી ઉપર થાવ ને, એટલે જે ઇન્ચાર્જ હોય ને ઘરમાં, હા, દિનેશભાઈ બરોબર શબ્દ વાપરે, હોમ મિનિસ્ટર. કારણ કે હોમ મિનિસ્ટર છે ને નેક્સ્ટ ટુ PM કહેવાય, એમ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ કહેવાય. એટલે એનું વચન માની લેવાનું. ચાના કપમાં થોડીક ચા ઓછી આવીને તો નો ઇરિટેશન, નો ફ્રસ્ટ્રેશન. અને વધારે આવી અને પી ન શક્યા અને લેવા આવે દીકરાની કે કેમ વધારી, તો કે નહોતી અનુકૂળતા. સારું, એમ કરીને છણકો કરે તો પણ સ્માઇલ. હું ટિપ્સ આપું છું, પ્રેક્ટિકલ ટિપ્સ. 3 ટાઈમ ભોજન ટાઈમે જોઈતું હોય તો. એટલે મુખ્ય મુદ્દો 65+ આપણે ત્રીજો આ વિચારીએ છીએ કે સંયમ. ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશન ઉપર સંયમ રાખજો. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં મેં જોયું છે, આટલી બધી પ્રવૃત્તિઓની વચ્ચે, આટલા બધા જનસંપર્કની વચ્ચે ક્યારેય અમે એમને ઇરિટેટ અને ફ્રસ્ટ્રેટ થતા જોયા નથી. એવી પરિસ્થિતિઓ સર્જાણી છે વ્યક્તિગત મુલાકાતોમાં, પત્રોમાં, કે આપણે એમની જગ્યાએ હોય તો આપણે તરત ઇરિટેટ અને ફ્રસ્ટ્રેટ થઈ જઈએ. પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય થયા નથી. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં, જ્યાં અમારું સંત તાલીમ કેન્દ્ર છે, ત્યાં હતા. અને એક વ્યક્તિ એમના નાના બાળકને લઈને આવ્યા કે સ્વામી, ત્યાં આબુમાં સ્કૂલમાં, એટલે કે બોર્ડિંગ સ્કૂલમાં મેં એને ભણવા માટે મોકલ્યો છે. હવે ત્યાંથી એ પાછો આવ્યો છે. મૂળ એટલે પરિવાર બોટાદમાં સારંગપુરની બાજુમાં રહેતા હતા. પણ હવે સ્વામી, એને લગભગ એની ઉંમર 8-9 વર્ષની છે, પણ એને સેન્સ જ નથી કે એને સેન્સેશન આવે કે મારે હવે ટોયલેટ જવું છે, ઘરમાં ટોયલેટ અહીંયા છે, ત્યાં જવું. એટલે 8-9 વર્ષનો થયો તો પણ એ ગમે ત્યાં બગાડી બેસે છે કે સ્વામી તમે એને સમજાવો ને કે આવું ના કરાય. ધીસ વોઝ 1991. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 71 વર્ષની, જે આપણે 65+ની વાત કરીએ છીએ. 71 વર્ષની ઉંમરે કોઈક વ્યક્તિ તમારી પાસે, અજાણી વ્યક્તિ આવો પ્રશ્ન લઈને આવે અને એ 8 વર્ષના બાળક સાથે એના પિતાનો આગ્રહ અને પ્રેમ હતો. એટલે શાંતિથી 10 મિનિટ સુધી એને વાત સમજાવવી કે તને ટોયલેટ લાગે એટલે તારે ટોયલેટમાં જવું, આવી એક ક્ષુલ્લક વાત સમજાવવી, એ કેટલી ધીરજ માંગી લે. આ વાત કેટલી ધીરજ માંગી લે. પ્રમુખ સ્વામી મહારાજે શાંતિથી એ બાળક સાથે 8 થી 10 મિનિટ કાઢી અને એની બધી વાત સમજાવી. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 4 મિલિયન 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા. કેટલા બધા અઠંગ વ્યસનીઓનો હાથ પકડીને પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર જ્યારે 75 હતી, 80 હતી, 85 હતી, 90 હતી, ત્યારે અમે નજરે જોયું છે કે એનો હાથ પકડીને પ્રેમથી એને બધી વાત નિર્વ્યસનીપણાની સમજાવે. એટલે ધીરજ રાખવાની, અને ધીરજના ફળ મીઠા. એટલે ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશનમાં ક્યારેય આવવું નહીં. ચોથી વાત, 65 વર્ષની ઉંમર પછી
શ્રદ્ધા અને ભક્તિ એમાં થોડું મન પરોવી દેવું. આખી જિંદગી આપણે વ્યવહાર વહીવટ કર્યો હોય અને પછી આદર્શ દ્રષ્ટાંતો નહીં લેવાના કે ઘણા બધા દેશોના પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર બધા 65 ને 70 ને 75 ને 80 વર્ષે બને છે, તો હું કેમ ના કરી શકું? એ લીગ જુદું છે અને એ તંત્ર જુદું છે. તમને એમ કે જો બાઇડન 80 વર્ષની ઉંમરે અમેરિકાના પ્રેસિડેન્ટ છે, તો હું મારા ઘરનો પ્રેસિડેન્ટ 82 વર્ષે 4 જણા છે, કેમ નહીં? નહીં. કેમ નહીં? એનો જવાબ શું? બોલો તો, કેમ નહીં? એનો જવાબ શું? નહીં. એટલે આપણે આપણું મન એ શ્રદ્ધા અને ભક્તિમાં વાળી દેવાનું, નામ સ્મરણ કરવાનું, સત્શાસ્ત્રોનું વાંચન કરવાનું, ભક્તિ કરવાની. ધીસ ઇઝ ધી વે ઓફ લાઈફ આફ્ટર 65. ધીસ ઇઝ ધી પર્પઝ ઓફ લાઈફ આફ્ટર 65. ધીસ શુડ બી ધ એઇમ ઓફ યોર લાઈફ આફ્ટર 65. પણ એ ક્યારે? અત્યારથી થોડી થોડી નાની ઉંમરે ટેવ પાડી હોય ને, જ્યારે તમે 25, 30, 35, 40 થોડો ટેવ પાડી હોય ને, તો 65 વર્ષે એને હાથમાં માળા લઈને નામ સ્મરણ કરવાનું મન થાય. બાકી ફ્લેટમાં 10મા માળે ગેલેરીમાં બેસી અને કેટલી ટેક્સીઓ પસાર થઈ એ ગણે. નવરાશ, કૂતરા ફરતા હોય એ ગણે શેરીઓમાં. કારણ કે નવરાશ. કારણ કે હવે તો મોબાઈલ ફોન આવી ગયા એટલે તો ઓહો કેટલું બધું સોશિયલ નેટવર્કિંગ. એટલે ભક્તિમાં તમે મન પરોવશો, શ્રદ્ધા રાખશો, તો તમારું મન પ્રફુલ્લિત રહેશે. આ યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડૉક્ટર એચ.જી. કોઈંગ, એમણે સાયન્ટિફિક પ્રયોગથી પ્રૂવ કર્યું કે ભગવાનના નામ સ્મરણથી તમને લાભ શું છે. તો 4 એજ ગ્રુપ રાખેલા, એમાં ચોથું એજ ગ્રુપ છે ને 65થી ઉપરનું જ હતું. પહેલું એજ ગ્રુપ શું હતું? 4 થી 12 વર્ષના બાળકો. બીજું એજ ગ્રુપ હતું 12 થી 22 વર્ષના ટીનેજર્સ એન્ડ યંગસ્ટર્સ. ત્રીજું એજ ગ્રુપ હતું 22 થી 60 વર્કિંગ ગ્રુપ. અને ચોથું એજ ગ્રુપ જે આજે આપણે વાત છે ને વિષય છે 60 એન્ડ 60+, 80-90 સુધી. 4 એજ ગ્રુપ ઉપર એ લોકોએ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી જ્યારે ભગવાનનું નામ સ્મરણ એ લોકો કરે ત્યારે એના શરીરમાં કેવા હાર્મોન્સ રિલીઝ થાય છે. કારણ કે આપણા મનના વિચારો પ્રમાણે, મનની ભાવનાઓ પ્રમાણે, વિચારો અને ભાવનાઓ પ્રમાણે હાર્મોન્સ રિલીઝ થતા હોય. અહીંયા પાછળ આપણે પિટ્યુટરી ગ્લેન્ડ હોય અને બીજા ગ્લેન્ડ્સમાંથી ઇઝ ધ માસ્ટર ગ્લેન્ડ, અને ત્યાંથી બીજા બધા ગ્લેન્ડ્સમાંથી પણ જે હાર્મોન્સ સિક્રેટ થાય એ આપણા વિચારો અને ભાવનાઓ પર બહુ આધારિત છે. એટલે આ લોકોએ પ્રયોગ કર્યો. તો શરૂઆતમાં બધા 4 એજ ગ્રુપના પાછા 1000 જણાને ભેગા કરેલા, એટલે 4000 જણાને, એટલે બહુ સારો સેમ્પલ તૈયાર કરેલું. તો નામ સ્મરણ કરતાં પહેલાં એ લોકોના સાયકોન્યુરો સોફ્ટવેર વર્ઝન 1.0થી એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈઝ થયા. પછી એ લોકોને કીધું કે તમે 12 મિનિટ સુધી જે પણ ભગવાનમાં તમને શ્રદ્ધા હોય તમે નામ સ્મરણ કરો. એવું 4-5 વખત કરાવડાયું. પછી દે વર સેન્ડ બેક હોમ કે ફોર અનધર 8 weeks તમે લોકો આનો પ્રયત્ન કરજો. They did it faithfully. They were part of the subject. 8 વીક પછી એ લોકોને પાછા બોલાવવામાં આવ્યા અને ફરી વખત એ લોકોને કહ્યું કે હવે પાછા ભગવાનના નામ સ્મરણમાં તમે બેસો. એટલે 8 વીક સુધી રોજ એ લોકો 12 મિનિટ જે પણ ભગવાનમાં શ્રદ્ધા હતી એનું નામ સ્મરણ કરતા હતા. 8 વીક પછી ફરી વખત આ બોથ ડૉક્ટર્સ, ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડૉક્ટર એચ.જી. કોઈંગ, હું તમને નામ આપું છું, તમે ગૂગલ ઉપર જઈ શકો છો. તો એમણે ફરી વખત એ લોકોને નામ સ્મરણ કરાવી અને પછી આ સાયકોન્યુરો સોફ્ટવેર્સ વર્ઝન 2.0થી એ લોકોનું માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈઝ થયા. અને રિપોર્ટ તૈયાર થયો. એમાં શું વાત લખી કે 12 મિનિટના નામ સ્મરણથી દરેક એજ ગ્રુપને લાભ છે. 65થી ઉપરનાને શું લાભ છે હું હમણાં છેલ્લે કહું છું. પહેલાં નીચેથી શરૂઆત કરું, કારણ કે 65 વર્ષે એડવાન્ટેજ લેવો હોય તો નીચેથી શરૂઆત નામ સ્મરણની થોડી શ્રદ્ધાથી કરવી જોઈએ. જે 4 થી 12 વર્ષના બાળકો હતા એ લોકોને મેમરી પાવરમાં 15 થી 25% વધારો જણાયો. ઇઝન્ટ ધીસ અ બિગ એડવાન્ટેજ ફોર ચિલ્ડ્રન એટ ધીસ એજ? યસ ઓર નો? કે their memory power increases from 15 to 25%. તો એને સ્કૂલમાં, એકેડેમિક્સમાં કેટલો મોટો લાભ છે. પછી જે ટીનેજર્સ હતા ફ્રોમ 12 to 22 એ લોકોને એ લાભ થયો કે એ લોકોને વિલ પાવર અને કોન્ફિડન્સ એ 20% અરાઉન્ડ બૂસ્ટઅપ થાય છે ભગવાનના નામ સ્મરણથી. મેં કહ્યું એમ ઇટ ઇઝ અ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ. ના, સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એ લોકોના હાર્મોન્સ રિલીઝ થાય, એનું માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈઝ થાય છે.
તો જે ટીનેજ હોય ને એ લોકોને વિલ પાવર અને કોન્ફિડન્સની બહુ જરૂર હોય કે આ કરું કે ના કરું, આ કરું કે ના કરું, દ્વિધામાં હોય. પછી જે 22 to 60 એજ ગ્રુપના હતા એ લોકોને એ એડવાન્ટેજ થયો કે એ લોકોની બફર કેપેસિટી વધી ગઈ. એટલે શું? દુઃખ સહન કરવાની શક્તિ વધી ગઈ. ભગવાનના નામ સ્મરણથી દુઃખ સહન કરવાની શક્તિ વધી ગઈ. અને જે છેલ્લું એજ ગ્રુપ હતું કયું? 65થી ઉપર, જેની વાત આજે આપણે કરીએ છીએ, 60-65થી ઉપરના એ લોકોના એજ ગ્રુપને શું લાભ થયો ભગવાનના નામ સ્મરણથી? તો કહે છે 15થી 25% વધારો એ લોકોની સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયો. એટલે ભગવાનના નામ સ્મરણથી 5 લાભ એ લોકોએ ગણાવ્યા સાયન્ટિફિકલી. એક, તમારો મેમરી પાવર વધે છે. બીજો, તમારો વિલ પાવર વધે છે. ત્રીજું, તમારું કોન્ફિડન્સ લેવલ ઉપર જાય છે. ચોથું, તમારી બફર કેપેસિટી એટલે કે દુઃખ સહન કરવાની શક્તિ વધે છે. અને પાંચમું, તમારું રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ 12 મિનિટમાં ખાલી આ લાભ છે. આ 12 મિનિટનું ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવું યોગ્ય કે અયોગ્ય? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યોગ્ય. યસ, યોગ્ય છે. તમે બધા કરો જ છો, કરતા જશો, પણ કદાચ કોક અહીંયા હોય એવા હોય કે જે ન કરતા હોય તો આ કરજો. તો 65 વર્ષની ઉંમરે તમને આ એડવાન્ટેજ છે કે નામ સ્મરણથી તમને આ બધા લાભ છે. દુઃખ સહન કરવાની પણ શક્તિ વધી જાય. કારણ કે એવું બને, પરમ દિવસે જ અમે એક ઘટના અમને જાણવા મળી કે 70 વર્ષની વ્યક્તિ હી લોસ્ટ હિઝ 40-year-old સન ઇન અ કાર એક્સિડન્ટ. બની શકે છે, બનવા જોગ છે. તમે પણ કોકને એવા જાણતા હશો, સાંભળ્યું હશે. તો 70 વર્ષે એક હેવી ફેમિલી લોસ તો આવ્યો ને, એક શોક તો આવ્યો ને લાઈફમાં. પણ એ વ્યક્તિ રોજ મંદિરમાં 2 કલાક આવીને સત્સંગમાં અને નામ સ્મરણમાં જોડાય. હી એક્સેપ્ટેડ ઇટ. દુઃખ તો લાગે, આપણે એવું નથી કહેતા કે દુઃખ નથી લાગ્યું. માણસ છે, દુઃખ તો લાગે જ, કારણ કે આપણે લાગણીથી જોડાયેલા હોય. પણ એમણે સ્વીકાર કર્યો. અમે એને મળ્યા હમણાં 2 દિવસ પહેલાંની જ વાત છે કે સ્વામી બરાબર, મને દુઃખ તો છે કે હું 70 વર્ષની ઉંમરને મેં 40 વર્ષનો દીકરો મારો ખોયો. એનો એક દીકરો અને એક દીકરી, એની દીકરી 20 વર્ષ, એની દીકરી કંઈક 18 વર્ષની, દીકરો કંઈક 13 વર્ષનો છે. કે સ્વામી હું સમજી શકું છું કે અમારા ફેમિલીમાં તો બહુ જ હેવી લોસ છે, પણ આ એક્સેપ્ટ ઇટ કે કદાચ મારા ફેટમાં હશે, મારી ડેસ્ટિનીમાં હશે, અમારો કર્મ સંબંધ એટલો જ હશે અને ભગવાનની ઈચ્છા. હી વોઝ સ્ટેબલ. તો જો આ વાત હકીકત છે કે ભગવાનના નામ સ્મરણથી તમારી દુઃખ સહન કરવાની શક્તિ, એટલે યોર બફર કેપેસિટી ઇન્ક્રીઝીસ. એટલે 60-65 પ્લસમાં નામ સ્મરણ અને સદવાંચનમાં હંમેશા જોડાવું. કારણ કે એટ ધ એજ ઓફ 65 and 65 પ્લસ યોર બેસ્ટ ફ્રેન્ડ ઇઝ બુક એન્ડ માલા. તમારામાંથી થોડાને ખ્યાલ હશે અને ખ્યાલ ના હોય તો આજે નક્કી કરીને જજો. 65 વર્ષની ઉંમર પછી તમારા મુખ્ય 2 મિત્ર કોણ છે? માળા અને બુક, પુસ્તક. આ 2 સાથે નાનપણથી થોડી થોડી મિત્રતા રાખવી. તે વખતે સ્ટ્રોંગ ફ્રેન્ડશિપ થઈ જાય આ 2 પ્રત્યે. કારણ કે તમે નાના મોટા હેલ્થ ઇશ્યુઝ અથવા તો એજ ઇશ્યુઝ અથવા તમારી સાથેના ફ્રેન્ડ પછી દર વર્ષે 1-2 ઓછા થવા માંડે ને. 65 પછી તમારું સોશિયલ સર્કલ દર વર્ષે 1-2 ઓછું થવા માંડે. અને તમે 75-78 પહોંચો ત્યારે જે ફ્રેન્ડ સર્કલ હતું યંગ એજમાં એનું 10% જ વધ્યું હોય. અને એ લોકોએ પાછા ઘણી વખત મુવમેન્ટમાં ના આવી શકતા હોય, ફિઝિકલી આપણે ના આવી શકતા હોય. તો એ વખતે મળવું, સોશિયલાઇઝ થવું એ બહુ ઓછું બનશે. યુ વિલ હેવ લેસ પીપલ ટુ કનેક્ટ. સો યોર ઓનલી કનેક્શન વિચ વિલ પાસ યોર ગુડ ટાઈમ ઇઝ અ માલા એન્ડ અ બુક. એટલે એના પ્રત્યે પ્રેમ નાનપણથી રાખવાનો, અત્યારથી રાખવાનો. એટલે એ વાત છે એ 65 વર્ષની ઉંમર પછી આ સત્સંગ માટેની વાત છે, શ્રદ્ધા ભક્તિની વાત છે. 5મી એક વાત કરવાની કે 60-65 થાય. અમારા ગુરુ ગુણાતીયન સ્વામી લખ્યું છે કે દીકરો પરણવા લાયક ઉંમરનો થાય એટલે એને પરણાવી દેવો. પછી એ ધંધામાં એને સૂઝ પડવા માંડે, તમે ધીમે ધીમે એને ટ્રેન કરી દો, એ ધંધામાં એને સૂઝ પડવા માંડે અને પછી ધંધો જવાબદારી સંભાળી શકતો થાય ત્યારે એને સોંપીને પછી આપણે સેવા ભક્તિમાં જોડાવું. તો 60-65 વર્ષની ઉંમર પછી તમારે ફિઝિકલ અનુકૂળતા હોય તો ચોક્કસ કોઈ સેવાકીય સંસ્થામાં સેવામાં જોડાવું. તમારી ઘરની બાજુમાં હોય, નજીકમાં હોય. છેવટે કંઈ સેવા ના મળે તો કોઈ એનજીઓમાં જઈને બેસવાનું કે હું ક્લર્ક તરીકે અહીંયા બેસીશ, મને એકાઉન્ટન્ટ તરીકે અનુભવ છે, મારે કોઈ વેતન નથી જોઈતું, હું અહીંયા મારો ટાઈમ સારો પસાર થાય એની માટે આવું છું અને માનવ સેવા કરવા માટે આવું છું. તમારે ગૌશાળા હોય, કોઈ અનાથ આશ્રમ હોય, ત્યાં સામેથી જવું કે ભાઈ જો હું સવારે 2 કલાક આવી શકું 10 થી 12,
મારું રૂટીન પતાવીને બપોરે સવારે 11 થી 1 આવી શકીશ, મારું કંઈ કામ છે તમારે, એવું સામેથી જવું. અપેક્ષા ન રાખવી કે મને કોઈક સામેથી એના 5 ટ્રસ્ટીઓ મળવા આવે અને મને આજીજી કરે કે તમે ખાસ 2 કલાકની માનસ સેવા માટે આવો. એવું નહીં. આઈ વોન્ટ માય લાઈફ બેટર, I want my time to pass better, so I will approach an NGO and ask them, is there any service for me? સાનુકૂળ આપણે થઈ ગયા ને, કારણ કે લાઈફ તો આપણી છે ને, તો આપણે સામેથી જવાનું 2 કલાક સેવા કરવાની. BAPSના તમામ મંદિરો જે છે, અમારા તમામ મંદિરોમાં, અમુક મંદિરોમાં 100 જણાનો સ્ટાફ છે, અમુક 800માં. હું જ્યાંથી આવું છું બરોડા, અટલાદરા, ત્યાં અમારો ટોટલ સ્ટાફ છે 936 પીપલ. ટોટલ સ્ટાફ 936, જે અમારું 75 વર્ષ જૂનું મંદિર છે. મંદિરની સામે અમારી 100 બેડની ચેરિટી હોસ્પિટલ છે, સ્ટેટ ઓફ ધી આર્ટ હોસ્પિટલ. બીજી અક્રોસ જસ્ટ 1 કિલોમીટર દૂર બીજી 30 બેડની હોસ્પિટલ છે નિરામય, નેચરોપેથી માટે, નેચરોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી ટ્રીટમેન્ટ માટે. એ 30 બેડ તો અમે કોરોનામાં છેલ્લા 1.5-2 વર્ષથી કોરોના હોસ્પિટલ તરીકે જ ચાલે છે. એની બાજુમાં અમારી 1200 સ્ટુડન્ટ્સની રેસિડેન્શિયલ કમ ડે સ્કૂલ છે. પછી આ હોસ્પિટલની બાજુમાં 250 વિદ્યાર્થીઓની અમારી હોસ્ટેલ છે, જેમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, મેડિસિનના વિદ્યાર્થીઓ રહે છે. હોસ્ટેલ છે, કોલેજોમાં તે લોકો શહેરમાં બધે ભણવા જતા હોય. આ જે સ્કૂલ છે એમાં પણ 600 સ્ટુડન્ટ્સ માટે ડે સ્કૂલ છે અને 600 સ્ટુડન્ટ્સ માટે રેસિડેન્શિયલ સ્કૂલ છે, એટલે 600 વિદ્યાર્થીઓ ત્યાં રહે છે. મંદિરની પાછળ મોટી ગૌશાળા છે. અને વડોદરા શહેરમાં લગભગ બીજા 12 થી 14 જેટલા અમારા નાના બીજા હરિમંદિરો છે. ટોટલ 936 જણાનો સ્ટાફ છે. એમાંથી સાઇઝેબલ પર્સન્ટેજ ઓફ પીપલ એ માનદ સેવાઓ આપે છે. પરહેપ્સ મોર દેન 60%. એ લોકો કેવા છે, અમારે ત્યાં એકાઉન્ટન્ટમાં એક વ્યક્તિ છે, એ પોતે બેંકમાં એકાઉન્ટન્ટ જ હતા, એ રિટાયર થયા, પણ એને કીધું કે હજી હું 5, 7, 8 વર્ષ કદાચ કરી શકીશ કામ, 8 કલાક ન કરી શકું પણ સવારે 3 કલાક કરી શકીશ. તો એક બેંકના રિટાયર્ડ એકાઉન્ટન્ટ અમારે ત્યાં સવારે 8 થી 12 સુધી આવે છે, પછી ઘરે જાય, જમે, પછી આરામ કરે, પછી સાંજે ના આવે. સાંજે પાછા 4 વાગે એક બીજા રિટાયર્ડ એકાઉન્ટન્ટ છે એ આવે છે. તો 65 વર્ષની ઉંમર પછી કોઈક આવી સેવાભાવી સંસ્થામાં ક્યાંક 2-3 કલાકની માનસ સેવા આપશો તો તમારું મન પ્રફુલ્લિત રહેશે. અને સાયન્સ ટેલ્સ, વિજ્ઞાન શું કહે છે કે 90% રોગોનું કારણ અસ્વસ્થ મન છે. 65 વર્ષની ઉંમર પછી મન સ્વસ્થ રહે ને એટલે તમે ઘણા બધા રોગથી બચી જશો. દેટ ઇન્ક્લુડ્સ ડાયાબિટીઝ, દેટ ઇન્ક્લુડ્સ બ્લડ પ્રેશર, દેટ ઇન્ક્લુડ્સ મેની ટાઈપ્સ ઓફ બોડી એક્સ. કેળ દુખે છે, ઢીચણ દુખે છે, માથું દુખે છે, એની ઉપર સીધી ઇફેક્ટ શેની છે? પ્રફુલ્લિત મનની. મન પ્રફુલ્લિત હશે ને, કારણ કે સાયન્સ કહે છે કે 90% ઓફ ધ ડિઝીઝીસ આર સાયકોસોમેટિક. સાયકોસોમેટિક એટલે શું? તમારું મન અસ્વસ્થ છે ને, ટેન્શનમાં છે ને, દ્વિધામાં છે ને, તમારા મનમાં કંઈ મૂંઝવણ છે ને, એની અસર તમારી શરીર ઉપર પડે છે. સો વેન યુ આર 60 and 65 પ્લસ, ટોપ પ્રાયોરિટી શું છે? તમારું મન પ્રફુલ્લિત રહે. એ મન પ્રફુલ્લિત રાખવા માટે સેવા એ બહુ જ અગત્યની વાત છે. અને ત્યાં નિર્માણીપણે સેવા કરવાની.